નર્મદા જિલ્લામાં કેસુડાના ફૂલમાંથી સાબુ બનાવી રાધેકૃષ્ણ મિશન મંડળના બહેનોને વર્ષે અંદાજે ₹2 થી 2.5 લાખ આવકની પ્રાપ્તિ કરી છે. એકતાનગર સ્થિત એકતા નર્સરીના હેન્ડીક્રાફ્ટ યુનિટ સ્ટોલમાં કેસુડાના ફૂલોથી બનતા હર્બલ સાબુની ખૂબ જ માંગ વધી છે. DNRLM હેઠળ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી રાધેકૃષ્ણ મિશન મંગલમ જૂથને સ્ટાર્ટઅપ રિવોલ્વિંગ કોમ્યુનિટી ઇન્વેસ્ટમેન્ટ ફંડ તથા કેશ ક્રેડિટ લોનની સહાય મળી છે. ત્યારે કોઠી ગામના રાધેકૃષ્ણ મિશન મંડળના પ્રમુખ નીરુબેન તડવીએ જણાવ્યું હતું કે મારું નામ નીરુબેન પંકજભાઈ તડવી, ગામ કેવડિયા કોઠી, તાલુકો ગરડેશ્વર, જિલ્લો નર્મદા. મારા મંદિરનું નામ રાધેકૃષ્ણ મિશન મંગલમ છે. એમાં અમે 10 બહેનો છે, જેમાં હું જાતે પ્રમુખ છું. અમે 2022માં મંડળની શરૂઆત કરી. પહેલાં તો અમે બધા 10 બહેનો ઘરનું કામ, ખેતી કામ કરતા હતા. મંડળમાં શરૂઆત કર્યા પછી અમે લોકો આ મીટિંગોમાં ગયા પછી અમને ખબર પડી કે મિશન મંગલમમાં જોડાયા પછી બહેનોની પરિસ્થિતિ સુધરી શકે છે. એટલે અમે 24માં તાલીમ લીધી સાબુ પાવડરની. 24માં તાલીમ લીધા પછી અમે સાબુની શરૂઆત કરી. મેળામાં ગયા, સરસ મેળામાં ગયા. આજુબાજુના ગમે ત્યાં પ્રોગ્રામ હોય ત્યાં અમે સાબુ, આ કેસુડાના સાબુ બનાવી લઈને જઈએ. એમાં અમને ખૂબ સારી એવી આવક છે. સરકાર તરફથી અમને સ્ટાઇફંડ, રિવોર્ડ ફંડ મળ્યું છે. હવે મંડળમાં જોડાયા પછી અમને સરકાર દ્વારા આયોજિત અનેક એવા પ્રોગ્રામ છે, એમાં અમે ભાગ લઈને આજે અમે પોતાના પગ ઉપર ઊભા છે. અને એવું જ અમે બહેનોને શીખવાડીએ છીએ કે અમારા ઘેર બેઠા, બહાર જવાની જરૂર નથી, ઘેર બેઠા હો આપણે કરી શકીએ છીએ. અને એટલા માટે અમે જે આ ધંધો શરૂ કર્યો ને એમાં અમે ઘેર બેઠા ડિલિવરી પૂરી કરીએ છીએ. હવે આ કેસુડાના ફૂલ છે, આજુબાજુ સ્ટેચ્યુ ઓફ યુનિટીની આજુબાજુ ખૂબ સારા એવા ઝાડ છે, તે ત્યાં મળી આવે છે. એટલે દરરોજ વીણી લાવે ને સાંજે અમે સૂકવી દઈએ. અને આ જે અમારી બહેનો છે એમને અમે શીખવાડીએ છીએ. અમે 4 બહેનોએ તાલીમ લીધેલી છે સાબુની, અને બીજા બહેનો નહીં તાલીમ લીધેલી તે બહેનો શીખી ગયા છે. એકબીજા બહેનોને જોઈને આજે અમારી સારી એવી આવક છે. કેસુડાના સાબુની વાર્ષિક આવક 2 થી 2.5 લાખની આવક છે. કેસુડાના સાબુ અમે બનાવીએ છીએ. માર્કેટિંગ માટે એકતા નર્સરી, આરોગ્યવન, ફોર્ચ્યુન હોટલ છે, આજુબાજુ બીજી પણ હોટલો છે, ત્યાં અમે આપીએ છીએ. અને આજે અમે એક બેન પોતાના પગ ઉપર આત્મનિર્ભર છે. એ બદલ સરકારશ્રીનો ખૂબ ખૂબ આભાર. હેન્ડીક્રાફ્ટ યુનિટ સ્ટોલમાં કાર્યરત ગોરા ગામના સુમિત્રાબેન તડવીએ જણાવ્યું હતું કે મારું નામ સુમિત્રાબેન છે. હું ગોરા ગામથી આવું છું અને અહીંયા એકતા નર્સરી અમારા ગામમાં જ આવેલી છે. એકતા નર્સરીમાં હેન્ડીક્રાફ્ટની જે શોપ છે, અહીંયા આગળ મારી શોપ યુનિટની દુકાન છે, એમાં હું શોપનું સેલ કરું છું. અને અહીંયા આગળ આપણે એકતા નર્સરીની અંદર નેચરલ શોપ યુનિટ છે, એમાં આપણે કેસુડાના જે સાબુ છે એનું બી સેલ કરીએ છીએ. કેસુડાના જે સાબુ છે એ ગરમીના ટાઈમમાં આપણે ઉપયોગ કરી શકીએ. એ સ્કિન એલર્જી માટે અને બોડીને ઠંડક આપે એના માટે છે. અને બાળકો માટે ખાસ છે કે ગરમીના ટાઈમમાં આપણે ઉપયોગ છોકરાઓ માટે વાપરી શકીએ. અને આ ગરમીમાં તો ખાસ કેસુડાનું ફૂલ બોડીને ઠંડક આપે એટલા માટે ઉપયોગી બને છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીની આજુબાજુના જંગલમાં આપણે કેસુડાના ઘણા ફૂલો મળી આવે છે. ઝાડો બી ઘણા બધા છે, એટલે બહેનો કલેક્ટ કરે છે, કેસુડાના સાબુ બનાવે છે અને અહીંયા અમને સેલ માટે આપે છે. એટલે અમે અહીંયા સેલ કરીએ છીએ. ઉનાળાના ગરમીના ટાઈમની અંદર આપણે આ કેસુડાના જે સાબુ છે એ આપણે 40,000 થી 50,000 સુધીનું સેલ થઈ જાય છે. દીપક જગતાપ, રાજપીપળા. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.